હાલો મિત્રો, અત્યારે ગૌણ સેવા પસંદ મંડળમાં ભરતીઓ ચાલુ છે, તો એમાં ઓજસમાં એક નવી ભરતી આવી છે, તો તેના વિશે તમને માહિતી જણાવી દઉં. એમાં છેલ્લી તારીખ 17 છે, ખાસ કરીને ધ્યાનમાં રાખજો. અને પરીક્ષાનો ક્રમાંક 329 નંબર છે, અને પરીક્ષાનું નામ છે જુનિયર ફાર્માસિસ્ટ ક્લાસ 3 ની આ ભરતી છે. હવે આમાં કોણ ફોર્મ ભરી શકે એ ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું. બેચલર ડિગ્રી ફાર્મસી કરેલું હોય એ લોકોમાં ફોર્મ ભરી શકે છે. ડોક્ટરો ફાર્મસી કરેલું હોય એટલે ફાર્મડી કહેવાય છે આને, તો આ પણ લોકો આમાં ફોર્મ ભરી શકે છે. આ બધું ઓરમાં છે, તો આ કરેલું હોય અથવા આ ડિગ્રી કરેલું અથવા તમે ડિપ્લોમા ઇન ફાર્મસી કર્યું હોય તે વિદ્યાર્થી મિત્રો પણ ભરી શકે છે. પણ સાથે સાથે 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. જુનિયર ફાર્માસિસ્ટ તરીકે તમે કોઈ પણ જગ્યાએ એક્સપિરિયન્સ લીધેલો હોય તો તે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે. યા તમારી પાસે બેચલર ડિગ્રી હોવી જોઈએ, યા પછી ડિપ્લોમા કરેલું હોવું જોઈએ ફાર્મસીમાં, અને 2 વર્ષનો જોડે જોડે એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. આ બંનેમાં જરૂરી નથી બેચલર ડિગ્રીમાં. તો આ ખાસ કરીને ચેકની લાયકાત છે જુનિયર ફાર્માસિસ્ટની ક્લાસ 3 ની. તો સારી એવી પોસ્ટ છે, 321 જેટલી પોસ્ટો છે, પગાર ધોરણ 40,800 છે, 5 વર્ષ માટે ફિક્સ. તો આ એક ખાસ કરીને ભરતી છે. વિડીયો ગમે તો લાઈક કરી આપજો. હવે આમાં ખાસ કરીને ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે આમાં પરીક્ષા પદ્ધતિ ચેન્જ છે, ન્યૂ પરીક્ષા પદ્ધતિ છે. એટલે ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો જુનિયર ફાર્માસિસ્ટની ક્લાસ 3 નું ફોર્મ ભરેલા છે, તો નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર તમારે તૈયારી કરવી. એમાં પાર્ટ એમાં ટોટલ 90 માર્ક થઈ ગયા છે. મેથ અને રીઝનિંગ 30 માર્કનું, જે છે બંધારણ 10 માર્કનું, કરંટ અફેર 10 માર્કનું, અને ઇંગ્લિશ અને ગુજરાતી જે ફકરા હોય છે 5-5 માર્કના, એ ટોટલ 10 માર્કના, ટોટલ 90 માર્કની છે. આમાં તમારે 40% લાવવાના છે. અને પાર્ટ બીમાં હવે ખાલી ફક્ત સબ્જેક્ટનું થઈ ગયું છે 120 માર્કનું. તો એ મુજબ તમારે તૈયારી કરવી. પહેલા જૂની પરીક્ષા પદ્ધતિ હતી એમાં અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના હતું. પાર્ટ એમાં 60 માર્કનું હતું મેથ્સ રીઝનિંગ, પાર્ટ બીમાં 150 માર્કનું હતું. બંધારણ, કરંટ અફેર, ઇંગ્લિશ અને ગુજરાતી એ બંને ત્રણેય હતું, એ પાર્ટ બીમાં આવતું હતું. પણ એ નીકળી ગયું છે હવે નવી પરીક્ષા પદ્ધતિમાં, એ પાર્ટ એમાં લેવામાં આવ્યું છે. ખાસ કરીને ધ્યાનમાં રાખજો. એટલે તમે જે વિદ્યાર્થી મિત્રો નવા ફોર્મ ભરે છે તેમાં નવું સિલેબસ આવે છે, તો એ મુજબ તમારે તૈયારી કરવી. સિલેબસ એમ જ છે, ખાલી પરીક્ષા પદ્ધતિ થોડી ઘણી ચેન્જ થયેલી છે. આવી રીતના એક વિડીયો હતો. વિડીયો ગમે તો લાઈક કરી આપજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. તમારા મિત્રોને શેર કરજો જેને જુનિયર ફાર્માસિસ્ટ કરેલું છે અને આ બધી ડિગ્રીઓ સાથે કરેલી છે, તો સબ્જેક્ટ વાઇઝ ફોર્મ ભરાતા હોય છે. તો ખાસ કરીને તમારે ફોર્મ ભરવું, કારણ કે તમે રેગ્યુલર તૈયારી કરો એની કરતાં સબ્જેક્ટ વાળી તૈયારી કરો તો વહેલી તકે તમે નોકરી મેળવી શકો છો. કારણ કે કોમ્પિટિશન પણ ઓછું હોય છે અને તમે તૈયારી પણ સારી એવી કરી શકો છો. કારણ કે તમારા સબ્જેક્ટનું 120 માર્કનું પૂછાશે, એટલે સારા એવા માર્ક તમે કવર કરી શકો છો. આવી રીતના આપણે ચેનલમાં ભરતીઓનો વિડીયો આવે છે, બુક લિસ્ટનો વિડીયો આવે છે, બુક રિવ્યુના આવે છે. તો ચેનલમાં જોડાઈ રહેવા વિનંતી. થેન્ક યુ.